અને રાખી શકો ઘાટી. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ અને બધાને જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? આપણા લોકમત મારું સ્વાગત છે. અને આજની વેધરની વાત કરીએ તો પાછું વરસાદના મંડાણ થઈ ગયા છે. કાલે પણ બપોરે 1:30 વાગ્યા સુધી સારો વરસાદ હતો, રેડા ચાલુ હતા. અટાણે પણ અંધાર્યો છે, એટલે છે ને વરસાદે પાછું ચાલુ કરી દીધું છે એનું રૌદ્ર સ્વરૂપ. આમાં પાછળ તો અહીંથી જાવ પછી આમ થોડુંક વંટલું થઈ જાય તો ત્યાં પછી કાંઈ ન હોય, અને આની કોઈ હોય એટલે આવી રીતનું છે. એટલે થઈ ગયું વરસાદ વાતાવરણ. અને આપણે છે ને જવું છે વાડી બાજુ. આપણી વેધર્યું અડાણ વરસાદ આવે એવું થઈ ગયું છે. જોરદાર થયું છે. હેલો ફ્રેન્ડ, આજે આપણે છે ને ગુજરાતની સ્પેશિયલ આપણું ખાવાનું પીણું એટલે કે હાઉ મેક ટુ દાળ ઢોકળી. દાળ ઢોકળી કેવી રીતે બને તમને બતાવું. નોખી રીત હોય. આ છે ને દાળ ઢોકળી બનાવવાનો પ્લાન કર્યો છે, કારણ કે હમણાં છે ને દાળ ભાત ને દાળ ઢોકળી ખાવા. દાળ ભાત થોડુંક સારું થઈ ગયું છે મોટાને મને. દાળ ઢોકળી બનાવી સારી રીતે જો કેવી રીતે બનાવે છે, શું બને છે. આમાં દાળ થાય છે અને આમાં દાળ ઢોકળીનો પ્લાન ચાલુ થઈ ગયો છે. શેણાનો લોટ નાખ્યો અને બીજું શું નાખ્યું? ઘઉંનો લોટ. અને આ બધો મસાલો જેમ જેને અનુકૂળ આવે ને એવું કરે. તીખું, મોરું, ખટાશ. આપણે તો મોરું ખાઈએ છીએ. હા, પછી લસણની ચટણી જે જેમ તીખું ખાવતો હોય એ લસણ નાખે. આપણે કઈ લસણ નાખતા નથી. લસણ તો મને ભાવતું નથી. હા, ધાણા ભાજી, મરચું, ટમેટું, લીંબુ. મરચું ઓછું નાખજો. મરચું એક જરીક જ નાખ્યું. લોટ બાંધવાનું મજા હે. દાળ ઢોકળી બનાવવાનું ઘણી નોખી બિલકુલ. આમાં છે ને ઘણું હોય પણ તીખાશ ઉપર વધારે ખાતા હોય એટલે એ ગોળે નાખે ઘણા. હા, એ ગોળ નાખે. હવે આપણે ખટાશ લાગે તો ખાંડ. મસાલો નાખો, ચટણી ઓછી નાખી. ચટણી એ તો છે ફાવે ને એટલે જે લીંબુ નાખશે ને ધાણા ભાજી છે જેનો અનુકૂળ આવે ને એ કરે. ફાઇનલી આપણા ટીવી બેન જ આવી ગયા હે. 2-4 દિવસ દવાખાનેથી રિપેર થઈ. 6-7 વર્ષ વાંધો ન આવ્યો. કંપનીની ટીવી હોય ને એટલે વાંધો ન આવે. સેમસંગની છે. અમે જે બહાર પડી ને તો એ લીધી હતી. એ આવી હતી તો અમારે 22,000-23,000ની આવી હતી. 32-18 ભાવ ઘટી ગયા. એન્ડ્રોઈડ ટીવી છે આખી. મને બી હતી કે ડિસ્પ્લે રાખ્યો પછી એને મૂકી દેવાની હતી. તો પછી મૂકી દેવાની, જેમ ડબ્બા હકેલી દઈ ને એમ હકેલી લેવાની હતી. જો અટાણ જોવે ચાલુ હોય લોટ બાંધવાનું તમે ચાલુ. જો તમને ટીવી બતાવું પહેલાં. જો એટલે રિપેર કરી લેવાય. જા જો કમ્પ્લીટ થઈ ગયો. કલર બલર તારક બાપા હાલે હે. વાતાવરણ જો મસ્તી ખટા કઈ કંઈક આવે છે. જોરદાર એવું થઈ ગયું છે. દાળ ઢોકળી બનાવવાની રીત જોવો તમારે. દાળ ઢોકળી બનાવવાની રીત. અલગ અલગ રીત હોય. આમાં ગોળી નાખે. ઘરમાં જેનો અનુકૂળ આવતું હોય ને એમ કરે. લોટ બાંધી દે. ડાયરી થઈ જાય ત્યાં બફાઈ ગયા થઈ જશે. કોઈ ઘાટી ખાતા હોય, કોઈ આસી ખાતા હોય. ઘાટી ને આસી. હા, આપણે મામાની અગિયાર ખાધી હતી કા. હા, આમાં વાત કરે કોઈ રોટલી ખાય, કોઈ રોટલી ન ખાય. આપણે રોટલી ન દઈ. આપણે ન જઈએ. મોટા જ જોઈએ તો કરવી પડે. મોટા નક્કી નહીં હોય.
હા નકર દાળ ઢોકળી હોય ત્યાંથી હું દાળ ઢોકળી ડુંગળી ને મસ્ત ડુંગળી મજા આવે ડુંગળી થાય છે આનું શિયાળામાં બહુ શિયાળો છે પણ હું સોમાં આજકાલ આપણે નથી બનાવી આજ કેટલું જ બનાવ નકર તો હોય નકર હોય આજકાલ નતો ટાઈમ મળતો મુશ્કેલ નથી આ ડાયરો કરવા માંડી જા લોટી બંધાઈ ગયો ગુજરાતની સ્પેશિયલ આઈટમ ને તારક મહેતામાં આવતી દાળ ઢોકળી બનાવી દાળ ઢોકળી ખમણ ને ફાફડા ને દાળ ઢોકળી મારા ડાયરો ના આવે આ બધું વઘારવાનું મસાલાનું બધું છે કઢી પત્તા આવી રીતે છે ને વણવાની અને પછી જાળી શેકા કરી નાખશે પછી શેકા જવાની થોડુંક મોડું થઈ ગયું કોઈ મોડું હાલે આપણે કઈ માટે મોડું આપણે તો ઉમે 1:30 વાગે જ ખાવા છે આસી જટસોઈ છે એ ઢોકળી સ્પેશિયલ ક્યાંની છે રૂસાડાની હો ભાઈ ઈ તો એ આપણે ન ખાઈ શકીએ ઈ તો ભાઈ લાલ મરચું આખું આમાં એટલું મરચું નાખે લહણનો પેસ્ટ બહુ હોય અને લસણ ડુંગળી રોટલી ગળે વણાઈ લેવાની પછી એને હાંકવાનું આવે પણ આપણે ચાકે કરી નાખશું હા ઈ ઓલું હાંકવાનું આવે આસી હોય કાયે કા સડી જાય જાડી નો દેખાય એ રીતે નાખી નાખવાનું થઈ ગયા ઢેફલા દેવા પછી આવી રીતે નાખી દેવાની આ કેટલી ગરમ ચડી જાય 15 મિનિટ 15-20 મિનિટમાં દાળ ઢોકળી તૈયાર પછી આ બધું નાખી દેવાનું પછી મસાલો લીંબુ વઘાર કઢી કરી પત્તા દેવાનો બધું વઘાર મારી દેવાનું હા દાળ ઢોકળી થઈ જાય તૈયાર આવી રીતનું છે મારી છે ને ભીંડાનું શાક દાળ ઢોકળી આ બધું કાયમી માટે મારું ફેવરિટ છે જમવા બતાવ્યા દાળ ઢોકળી બધે રોટલી જ ન ખાવ બનાવેલું લોકો જમવા દઈ દઉં બતાવું તમને કેવી બની દાળ ઢોકળી સ્વાદ કેવો છે નહીં હાલો ફ્રેન્ડ દાળ ઢોકળી થઈ ગઈ છે તૈયાર જો મીડિયમ રાખી છે બહુ ઘાટીની આછીની દાળ ઢોકળી થઈ ગઈ છે તૈયાર આપણી ગુજરાતી ગુજરાતી દાળ ઢોકળી હાલો આપી દો બીજા જમવા દેવી છે છાશ લઈ આવી દો ને છાશ લઈ આવી આ ડુંગળી છે મજા આવે ભેગી ડુંગળી હોય ને તો જગ્યા ભાત છે આપણે ભાત ભાત કાંઈ ન જોઈ આપણે તો ખાલી આ જ જોઈ આમાં નથી આપણામાં થારીમાં નથી મારી જો થારીમાં હાલે આપણે એક નંબર સ્વાદ આવે છે એમાં કાંઈ ઘટે નહીં ધોળા ઘટે છે ગરમ ગરમમાં રેડી છાશ લઈ આવો આપણે દાળ ઢોકળી સમસી આવી ગઈ કે લઈ જાઓ સમસી નથી સાખી આપણે નાખે
દહીં નથી? એક નંબર થઈ જાય કાંઈ કશું હાલો વિડીયો કરી પૂરો વિડીયો સારો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મસ્ત બાય